ખૂબ આનંદ. મારે તો એમ કેવું છે કે જેના જીવનમાં ભક્તિ આવ્યા પછી વૈરાગ આવી જવો જોઈએ. એમ વૈરાગ એટલે સંતોને ગાવું પડ્યું, સાધુ તેરો સંગડો ના છોડું મેરલા, હર લાલ મેરા દિલમાં સંતો લાગી વૈરાગી રામા, જોયું મેં તો જાગી રે. જેને વૈરાગ લાગી જાય મને એમ થાય કે શું વૈરાગ, માતાજીના નામનો વૈરાગ, અલખના નામનો વૈરાગ, ભક્તિનો વૈરાગ, મીરાને ભક્તિનો વૈરાગ લાગેલો કનૈયાના નામની પાછળ. વૈરાગ આવી જવો જોઈએ તો જ મજા છે ભક્તિ કરવાની, તો જ મજા છે ભજન કરવું. બાકી વૈરાગ નહીં આવે તો રાગ નહીં આવે. ખેતી કરવી તો વહારાત આવવા જોઈએ અને ભક્તિ કરવી તો વૈરાગ આવવો જોઈએ. સદગુરુ મહારાજનો વૈરાગ હોવો જોઈએ તો જ મજા. આ બધા કેટલા વૈરાગી બેઠા છે. બોલે રામદેવજી મહારાજનો જેટલું બોલી લાગવાનું. સાંભળે જે બોલજો. એક વાત આવી એટલે ભેગું ભેગું કહી દઉં. જેના ઘરમાં ભક્તિ નથી ને તઈ ઝઘડો આવે છે. સાંભળી લેજો. ભક્તિ નથી એટલે ઝઘડો આવે આવે ના આવે. કેમ કે કોઈને કોઈ આવે ને છૂટકો છે. ભક્તિ નહીં હોય, ભક્તિ ન એટલે સમજણ નહીં હોય. એની જીવન જીવવાની સમજણ ન હોય. જીવવાની સમજણ એટલે જ્ઞાન જ ન હોય એટલે ઝઘડો આવે, વેમ આવે, બધું આવે. પણ મારે એમ કેવું છે કે કોઈ આવું ઘર હશે, એ ઘરમાં પતિ પત્ની બે જણા ઝઘડાઈ પડ્યા, તો બેન ઉઠ્યા, પેલો ભાઈ વ્યસન વાળો હતો એટલે બેન ઉઠ્યા એટલે પોતાનો એકનો એક દીકરો અને તિજોરીમાં મૂકેલી રકમો અને પૈસા લઈને પિયર જતા રહ્યા. બેન પાર બધું મેકી દેશે એમ કરી બેન જતા રહ્યા. પેલા એક ભાઈ બંધ બે જણા ઘર મેં હુએ છે, બરાબર પીન પડી જાય. હવાર પડે એટલે તિજોરીમાં જોવે, તિજોરીમાં કપડા એટલા, બીજું કશું નહીં. ફેંદી ફેંદી પાછો ઉધારે પીયા જતો રહે. ઉધાર પીએ એમ ઉધાર પીતા પીતા હાથ દાડા થઈ ગયા. હડે ઉધારે બરાબર પીન ઘર મેં હુએ અને રાતે 2 વાગ્યા, લગભગ 2 વાગ્યે ચોર આવ્યો. હા, બે હામી હાંજનું પી દેલો એટલે 2 વાગતે ઉતરી જ જાય. પેલો ચોર ઘરમાં આવ્યો ને તો 2 જણા, પેલો ભાઈબંધ ને પેલો ઘરધણી 2 જણા જાગીને જ હતા, જાગેલા. એટલે ચોર ઉઠ્યો એટલે સીધો તિજોરીએ જતો રહ્યો. તિજોરી ખોલી નાખી, પેલા પડ્યા પડ્યા ખાટલામાં પડ્યા પડ્યા જોવે, આપણી ભાષામાં ભાળે. પડ્યા પડ્યા હાડી હતી તે બધી ખોળવી નાખી, કપડાં પેન્ટ બુસટ હતું ખોળવી નાખ્યું, અંદર બધું હતું પાર ફેંદીને નાખ્યું, ચોપડા હતા તે ફેંદી નાખ્યા, બધું બારું નાખી દીધું. અને તિજોરીમાં કશું મળ્યું નહીં. એટલે પેલો ચોર બોલ્યો, રાત માથે પડી કશું નહીં જડ્યું. હા, તો પેલો ખાટલામાં પડ્યો પડ્યો એનો જે ઘરનો માલિક હું બોલ્યો ખબર, મેં ઘરનો તોય હું કે મેં ઘરનો તોય મેં હાથ દાડાથી હિન તિજોરીમાં ભાડો, મને એની કશું જડ્યું. તું રાતે જોવે, મેં દીહો જોવું નહીં જડતું. પેલી લેતી જેલી છે લાગે. સદગુરુ મહારાજનો અનુભવ કરજો. ચોર રાતે જોવે, પેલો ઘરધણી દીહો જો મય હોય તે જડે ને. પેલો કે એવું છે, ચોર ખાલી ખાલી જ જતો રહ્યો. સદગુરુ મહારાજનો આવું છે. હોય નહીં તો શું કરીએ કહો. પણ એ ધનને સાચવું હોય, લક્ષ્મી જ સાચવે છે. સદગુરુ મહારાજનો લક્ષ્મી લક્ષ્મીને જ સાચવે. સાંભળજો, આપણે ઘેર કોઈ મહેમાન આવે, કોઈ બેન આવે તો આપણે ઘેરથી બેન હોય જ બધું સેવા સાકરી બધું કરે.
એ જ બધું કરે, ખવડાવથી માંડીને બધું કરે. આ લક્ષ્મી લક્ષ્મીને સાચવે છે. અને આપણે આપણો ભાઈ બનાવી દેતા, આપણે ઓર્ડર મારી પાણી લેતી આવ, ચા લેતી આવ, ખાવા બનાવી દે, આપણે સાચવું પડે. આપણે કેવું બેનને એમના સમાજમાં બેનોમાં બેનનો સમાજ, બેન આવી જાય એટલે ખુશ. ખાવાનું તો ઓછું જ રાંધે પણ વાતો વધારે રાંધી નાખે. ખરેખર આ જ છે. લક્ષ્મી લક્ષ્મીને સાચવી શકે છે. આપણી ધર્મપત્ની છે, લક્ષ્મી છે. લક્ષ્મી અનેક રૂપે છે, યાદ રાખજો. આપણી માં છે એ લક્ષ્મી છે. બીજા નંબરમાં આપણી ધર્મપત્ની બનીને આવી છે, લક્ષ્મી છે. આપણી બેન બનીને આવી છે, લક્ષ્મી છે. આપણા ઘરમાં એક ગાડી બનીને આવી છે, એ લક્ષ્મી છે. અનેક રીતે લક્ષ્મી આપણા ઘરમાં આવે છે ને આવે છે. પણ પેલી લક્ષ્મી હાજર હોય તો સદગુરુ મહારાજનો એક લક્ષ્મીજી એટલે બીજી લક્ષ્મી જવા તૈયારી જ કરે. એટલે લક્ષ્મી આપણી માં છે, એ અનાદિ વસ્તુ છે. એ લક્ષ્મીને મારા બાપજી કીધું તેમ એ આપણી માં છે, સમજી લેજો. પરમાત્માએ તમને મને ભેટમાં આપી છે એ લક્ષ્મી. એ લક્ષ્મીને વિવેકથી વાપરી આવા ધર્મ કાર્યમાં વાપરીએ ત્યારે એ લક્ષ્મી વધે છે. સદગુરુ મહારાજનો બોલે રામદેવજી મહારાજ. પછી આપણી માં એટલે લક્ષ્મી. તમને કહી દઉં, આખી દુનિયાની માં લક્ષ્મી. એ લક્ષ્મીને દારૂન હડ્ડે મોકલે તે લોચા છે, તઈ નહીં મોકલાય. એવા અનેક જગ્યા, એવી ખરાબ જગ્યા છે, તઈ મોકલશો નહીં. એટલે લક્ષ્મીને ખોટું લાગી જાય. તારી હાન મેં નહીં આવું, જા તું જાંભળા મોકલે કહી દે. હાચું. કોઈ મંદિરમાં મોકલે લક્ષ્મીને, કોઈ આવું ધર્મ કાર્ય થતો હોય ત્યાં 10ની નોટ મૂકીએ ને ત્યારે લક્ષ્મી આનંદમાં જાય. તાર ત્યાં આવવા જેવું ખરું યાર, તું ભજનમાં મોકલે છે. તાર ત્યાં આવવા જેવું હું ધર્મ કાર્યમાં મને વાપરે છે. તાર ત્યાં આવવા જેવું ખરું યાર, તું મારી આગતા સ્વાગતા કરે છે. પણ જેમ તેમ વાપરી નાખે એને કશું નહીં. સદગુરુ મહારાજનો આ જ છે. લક્ષ્મી આવી હોય તો વિવેક કરી વાપરો. સંતો કે ઈશારો કર્યો છે. મનડા માનજો રે મોઘો મનુષ્ય દેહ મળ્યો, ભવમાં ભટકતા રંકને હિરલો જડ્યો. આ હિરલા જેવો આ અવતાર છે, ખૂબ મોંઘો છે. બોલે રામદેવજી મહારાજ. આ ભવસાગરને તરવું હોય તો આપણે ગુરુના વચનને પાળીને નિયમો નિભાવીને આપણે તરવું પડશે. ગુરુ નહીં તારે, યાદ રાખજો, ગુરુ નહીં તારે યો વડ તલાવશે. અને 2 જણા ગુરુ ને ચેલો 2 જણા પડે. ગુરુ ને તીરતે આવડે, છેલ્લા ને આવડે તો લેવા રહે. આવડે તે પડવાનું માથા કૂટ. ખરું કે નહીં? ગુરુ તારે એ વાત ભૂલી જાવ. જો પોગા હો કે ટીંગાઈ જાવ લતાટીને જતો રહેશે. પાણી મેં કકી વાળો, તું મને ટીંગાઈ રહ્યો. તરવાનું આપણે છે. ગુરુ તો નિયમ આપે, બેટા આ રીતે તરવાનું તારે. એ નિયમ તારી લઈ, પરમાત્માનું નામ તારી લઈ. સદગુરુ મહારાજનો હા ચેલો ગુરુ તારે ગેરંટી આલું. બોલે સદગુરુ મહારાજનો. એટલે કીધું ગુરુને તારીને ચેલો આપે તરે. સદગુરુ મહારાજનો આજે તમે અમે ભલે ઉપર બેઠા છે, અમારા કરતાંય અમે આટલા બધા બેઠા છે, અમારા કરતાંય વધારે આવડતું હોય એવા હેટા બઈ રહ્યા છે. નીચે છો, અમારથી એમ નહીં કહેવાય તમને કશું નહીં આવડતું, એમ નહીં કહેવાય, આવડત છે તમને. ગાડી ગમે એવી ચલાવતા આવડી જાય, પણ લાયસન્સ નહીં એટલે આરટીઓ પકડે એટલે તમે નીચે છો. ખરેખર સવાલ ને એવું છે. અને તમે નીચે બેઠા છો તો બહુ સારું છે. નીચે મજા જ છે, યાદ રાખજો. કોઈક દાડ પૂનમે નહીં જવાય તે બાપુ જવા દે ને, ડોશી મરજેલી કહી દેતી ચાલે. સાચું. આ ઉપર બેઠા તમને ઝૂટાઈ જરી નહીં ચાલે. જઈ છું તઈ એક દાડા આ બાપજી આ કિરણરામ બાપુ છે ને, હાલોલ બજાર મેં અને મને ફોન કરે, કઈ છો? મેં નિહાળે કહેતો તે કહું તું મારે
મેં કીધું માર્કેટમાં તો કે મેં માર્કેટમાં એમ જઈ હોય તઈ જ બોલવાનું સદગુરુ મહારાજનો હા છેતરવાનું નહીં. આ તો ગુરુ મહારાજ સુધી ચેલાની પરીક્ષા ક્યાં છે બેટા શું છે એમ સાચું જ કહેવાનું. सत्य समान कोई तप नहीं, झूठ समान नहीं कोई पाप, जाके हृदय सत्य है ताके हृदय में आप. सदगुरु महाराज नो એટલે કબીર સાહેબ બોલ્યા સત્ય સોદા કર લે બંદા, વૈકુંઠ હો જાય વાસા. વૈકુંઠ હો જાય વાસા. એવું જીવન જીવી લો. મહાપુરુષોના શબ્દ તમારા મારા જીવનને ધન્ય બનાવી દે છે, પણ તહેવાર એવું પડે. બોલીએ સદગુરુ મહારાજનો જય. આજે તમે આ બધા આખો સમાજ બેઠો છે, આ માતૃશક્તિનો પરિવાર છે. આપણી માતૃશક્તિ છે એનો આ પરિવાર આખો બેઠો છે અને એને આધીન બેઠા છે. જ્યાં માં હશે ત્યાં બાપને આવવું પડે અને બાપ હશે ત્યાં માં આવે. સદગુરુ મહારાજનો વસ્તુ અરસપરસ છે. રણછોડ રાયની લખધણી રામા પીરનો. અને તમે અમે એટલે સુધી કહી શકીએ કે તમે જ અમને વધાવો. વાણિયા હમણ બોલાવે, વાણિયાની દુકાને જતો શું લેવા આવ્યો એમ જ કહે અમને. વાણિયાની દુકાને જે ને તો કે શું લેવા આવ્યા મહારાજ એમ જ. હિનંત ગરાકી જ દેખાય, બીજું કશું નહીં. આવો મહારાજ એમ નહીં કે. અને તમે આવો મહારાજ આવો આવો, ખાટલું વાળ દઈ, ગોદડી નાખ દઈ, ઓશિંગ વાળ દઈ, ચા પાણી કરી દઈ. આ ભાવ સદગુરુ મહારાજનો. દુકાનવાળાને તે ગરાકે દાઈ જો હા જાણે ગુરુ આવી ગયા એવું તો કોઈકને લાગે, જેને ભક્તિ ગુરુ ભક્તિ લીધી છે એને, બાકી બીજાને સમજણ પડતી નથી. બોલે રામદેવજી મહારાજ. અને એક જગ્યાએ અમે ગયા, પડદા પાછળ શું કર્યું ખબર? પડદા પાછળ ગામનું નામ માર નહીં કેવું, ભગવાનનું ભજન, ઓ તારી લીલા પ્રભુ તારી લીલા ભજન ચાલે. પેલો બોલ્યો હે કા પ્રભુની લીલા, લીલા મારી એ ખેલા. મેં કીધું એની વાત નહીં કરતો, આમથી એ લીલા હોય એ આલેલી છે કીધું. પડદા પાછળ એમ કે એ લીલા મારી હે. મેં કીધું એ લીલાની વાતો નોય, એ માલિકની લીલા સદગુરુ મહારાજનો. એટલે સંતો કે ઓ તારી લીલા પ્રભુ તારી લીલા તમે અનુભવ કરજો. એક ચૂંદડી એક ત્રિશુળ, આ બે મુદ્દા ભેટમાં આપીને માં કદાચ અહીંયા મૂળ રૂપમાં સમાઈ ગયા હોય અને આપણને બધાને ભેગા કર્યા, એ માની લીલા. લગાવો તાલી. એ આપણા ગુરુની લીલા, સદગુરુ મહારાજનો. તાહરી લીલા હોય આમ તો ડાય પણ કરે. પડદા પાછળ માહરી લીલા, લીલાને સાખલા હરકાન હરકાન લીની હાલતો અને પાછો માહરી લીલા. જાને માથા કૂટ્યા. કોની મરજીથી તને ભેટો કર્યો છે, કોની મરજીથી મિલન થયું એની વાતો કરો. આ મહિમા મેં ઘણીક વાર બોલું છું. કોઈ એક જગ્યાએ સંબંધ થતા હોય, સંબંધ જોડાતા હોય ને તો ટેકો આલજો. બરાબર છે, છોકરો બરાબર છે, સારું છે, કરી ખાય એવું છે, ટેકો આલવાનું. તમે ઘણા ભાડું ખર્ચીને બગાડો જાય. અહીંયા નીત કરતા હોય ઘણો લુચ્છો એ પૂર્યો છે. એના ગામના નહીં બોલતા, એના કુટુંબના નહીં બોલતા, બીજો ગોઠવણ કરે. બહુ ખરાબ છે. મારે તો એમ કેવું, તોડી નાખવું એ ફકડ નહીં. સાંભળજો, તોડવું એ ફકડ નહીં, પણ તૂટેલું જોડી દેવું એ ખરો મરદ. સદગુરુ મહારાજનો. કોઈકનું જીવન તૂટી જવાનું હોય, છૂટાછેડા થવાની તૈયારી હોય અને જઈને એમ કે મારો શિષ્ય મેં બનાવી દીધો છે, છૂટી નહીં થા, એ રાગે પડી ગયો. માતાજી મંદિરે આવતો હોય જોયો, છૂટા થવાની તૈયારીમાં પહોંચે અને જોડાણ કરી દે અને જીવન કદાચ ભક્તિમાં જોડાઈ જાય, જીવન જીવી લે ને સાહેબ, એના જેવી મજા નથી. સદગુરુ મહારાજનો આ ભક્તિ. તોડવું એ ભક્તિ નહીં, જોડવું
મારે ધ્યાન કેવું, માતાજીનો ફોટો મૂકીને સેવા કરે તોય બરાબર છે, હનુમાન દાદાને માનો તોય બરાબર છે, એક પથ્થર ખાલી મૂકીને મારો રામ છે એમ કરીને સેવા કરો ને તોય બરાબર છે. આ સંતોનું જોડાણ છે. આ હું પથરાને એમ કરતા છે એમ કરે એટલે સમજો આ તોડવાના ધંધા. આ હું ફોટો એમ કરતા છે એ તોડવાના ધંધા. જોડો, જોડતા શીખો. ભક્તિ તમને બધાને કહી દઉં, ભક્તિ બહારથી મળી છે, શાસ્ત્રો દ્વારા, શાસ્ત્રોથી, મૂર્તિથી, આવા મહાપુરુષોથી બહારથી પણ મળી છે. પણ એ બહારથી કરતા ભક્તિ કરતા 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 પાછો કોઈ એવો સંત મળી જાય ત્યારે અંદર પાછો આવી જાય આત્મ જ્ઞાન તરફ. અંદરથી ભક્તિ તમને મને મળી છે. આ ધરતીના મહાપુરુષો, નિરાજ જેવા સંતો, કબીર સાહેબ જેવા સંતો, સતકૈવલ જેવા સંતો, પ્રણામી જેવા સંતો અંદરથી ભક્તિ આપી છે, ના નહીં, પણ તેઓને પણ બહાર આવવું પડ્યું છે. સદગુરુ મહારાજનો બહાર આવવું પડ્યું છે, દીવો કરવો પડ્યો છે, ફોટો મૂકવો પડ્યો છે, મૂર્તિ બનાવવી પડી છે. આ જ છે ભક્તિ. ફરતા 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 અંદર આવે ને અંદરથી પાછો આ જ છે. પણ વસ્તુ તે નહીં, આપણા વડીલો કહેતા એ થો હોવે કે થો હોવે, ખાટલામાં હોવે તે બોલીએ સદગુરુ મહારાજ. આગળ માર નહીં કેવું, સમજી લેજો. આમ જ છે. જીવનમાં સુખી થવું હોય તો ગુરુ મહાપુરુષોનું શરણું લઈ લેવું, ગુરુ વચનમાં જીવવું. સુખ ગયેલું પાછું આવશે, ગેરંટી રામદાસની. પછી નિયમમાં લોચા હોય, એક જગ્યાએ જો ભજન કરવા, મેં કીધું યાર વ્યસન નહીં કરાય, યાર આવા ધંધા ના કરાય, વચન પાળીને જીવવું જોઈએ. જે ગુરુના વચન પ્રમાણે ચાલે એને સાચો ભગત કહેવાય. એમ તો એક જણો બહુ ઉઠેલા માર ખાણી મન કે મહારાજ એક વાત પૂછું. મેં કીધું બોલ, શું છે? ભગત બનીને માતાજીનો ભગત બને, ગુરુનો ભગત બને, સદગુરુનો ભગત બને, સાહેબનો ગમે તેનો ભગત બને, અને ચોરાએ બિયર પીએ એને શું કહેવાય? એમ પ્રશ્ન કર્યો મને. મેં વિચાર મેં પડી ગયો, મહારાજ હાવ ગમે હું એમ થઈ ગયો. મેં કીધું કમ ખરો પણ ખોટું નહીં લાગે, કાનો નહીં કશું લગાવા નહીં આવે નહીં? પૂછ્યું તો કે નહીં લગાવવા નહીં દઈએ, પણ કોત ખરા. મેં કીધું માંદર ભગત કહેવાય. તો ચોરાએ પીને શું કહેવાય? માંદર ભગત. એને અસલ ભગત કહેવાય? ના ચાલે. આવું છે. એવું જીવન જીવીએ ગુરુને નહીં. મેં તો એટલે સુધી બોલું છું, ગુરુને છેતરનારો શિષ્ય કદી સુખી ના થાય. ગુરુ ભેગો ભાઈ રીતે નહીં. માસ્તરને છેતરે એ વિદ્યાર્થી ફેલ જ થાય. મા બાપને છેતરે એ દીકરો દુઃખિત થાય. સદગુરુ મહારાજનો આ ધ્યાન રાખજો. મા બાપને છેતરવાનું નહીં. જે હોય મિસ્ત્રી આલ્યા કે નહીં આલ્યા, જે આલ્યું હોય એ કહી દેવાનું, આટલા આલ્યા, આટલા આલું છું ને આટલા મારા જોડે રાખું છું. હો, અને મા બાપ સુધી પોર્યા હતા બધા ખોસી નહીં લેવાનું, રવા દેવાનું. થોડુંક વાપરે બીજું નહીં, પણ પડીકી ખાય એમ રેવા દેવાનું. બીજું તો બોલીએ સદગુરુ મહારાજ. નહીં તો પછી પેલી જે આપણે છોકરાની ઘરથી હોય ને બહુ તે વાતો કરે, મોહરે હાહુ હારા હેલા જોઈ જોઈ પશો માંગી લે, પછી કદીક જવાય હાલતા નહીં, પેટારે સાવી કા હાહુ લબડાઈ લે હિંદી. પેલા લેલા ઠોકી ઠોકી ઘેર લાવીને હાલ દે થપો મેકી જ દેવા બસ. પેલા નાલવાની તે હું ધંધા યાર એમ. અને હાહુ પાસે ચાવી લેવી ને તો મારી બેન દીકરીઓને કહી દઉં, ઘણું તસલ બોલવાનું, મમ્મી 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 કહી દેવાનું. પોગ નહીં, ઘણા પોગ દુખે કે ડાબી હાલવાનું. અહીં કરતું કરતું કોઈક દાડ સાવી હાલ દે પછી વાંધો નહીં આવી જાય. ઘણું અસલ બોલવાનું, ગરમ ગરમ રોટલો હાલ દેવાનો હાહુ ને. ડોશી અહીં તો બોલવાનું નહીં જિંદગી એમ. ચાવી લેવા હોય તે અને રાજ્ય હોય ને ચાવી હાલ દે પછી રાજા. કોઈ માતા રેડી, કોઈ પણ સેવા કરવી પડશે. હા તો નંબર લાગે. કૃષ્ણ કનૈયા લાલ બાપજી ભજન કરી. બાપજીને હાલવું પડે ને યાર. મારે 2 વાગી ગયા છે, અડીનું કરી નાખીએ આપણે. કેમ કે મને એક દાડ સદગુરુ મહારાજ દગો કોઈ નહીં કરવાનો.
દગાની વાત આવી, એક ભજન બોલું પછી દગાની તરીકે કરી બતાડું, દગો કરે ને એને શું થાય તે. મંદિરા હે શુરવીર ની શમશેર રે આશા મુખ જઈને લડે રે, હે શાના મુખ જઈને લડે રે. હે રણવટિયા રે ચડિયા રે પાછા ડગલા નહીં તો ભરે રે, નહીં તો ભરે. હે રણવટિયા રે ચડિયા રે પાછા ડગલા નહીં તો ભરે રે, નહીં તો ભરે. હે પાછા ડગલા નહીં તો ભરે રે, નહીં તો ભરે. સુરવીરની શમશેરે સન્મુખ જઈને લડે, રણવટિયા ચડિયા રે પાછા ડગલા નહીં ભરે. એક જ વાર કોઈ સંતનો શિષ્ય બની જાય પછી બીહી જાય એનું કામ નહીં, ડરવાનું નહીં. રણવટિયા ચડિયા પાછા ડગલા નહીં ભરે. કેટલા ઈસુબાઓ હતા, ભાથીજી તલવાર લઈને નીકળ્યો છે. સૂરો એટલે સૂરો, એ પૂરો કહેવાય. પછી ઘર મેં પેલા સુમાઈ પડ્યા તું તાઈ જા, એનું કામ નહીં. એ તો નીકળી જવું પડે, જેમ થવાની હોય તેમ થાય એમ. સદગુરુ મહારાજનો એને સૂરો કહેવાય. અને હતાઈ જાય નામ કોક હોય મને નહીં આવડતું લા. એક જ વાર ગુરુ ભક્તિ લીધા પછી, માતાજીની ભક્તિ લીધા, જે ભક્તિ લીધા પછી પાછા નહીં પડવાની. કોઈ એમ કે તઈ જશી તો એમ થશે તેમ થશે, કશું બીહવાનું નહીં. અને બીએ એનું કામ જ નહીં. સદગુરુ મહારાજનો બીવે એનું કામ જ નથી. જે સેવક ગુરુના ચરણમાં તન મન ધન શીશ આપી દીધું પછી હું બીવાનું યાર, પતિ જ. એક મારો સદગુરુ આધાર છે. અને એટલે સુધી કહું છું, ગુરુ અને ભગવાનને બહુ છૂટા નહીં પાડશો. વસ્તુ એક જ છે, એક જ વસ્તુ છે. પણ ભગવાનની સેવા કરવા મજા છે, ગુરુની સેવા કાઠી છે, તમને કહી દઉં. પણ એ ઉત્તમ ભક્તિ છે, ગુરુ ભક્તિ ઉત્તમ. મૂર્તિ પૂજવા મજા છે, તમને બધાને કહી દઉં મૂર્તિની પૂજા કરજો, બધું કરજો. પણ જીવતા સેવામાં તમને ખતરો છે. કેમ કેમ કહી દઉં તમને. મૂર્તિને રોજ તમે આરતી કરો, પ્રસાદ કરો, એ પ્રસાદ ચડાવો ને, એ પ્રસાદ આપણો જ ખાવાનો મજા આવી જાય, રાગ આવી જાય. અને હમુન સેવા કરીને જો થાળી મસલમેનો હાલ દે એટલે હમું જરી પાછું નહીં હાલે, હમું ફટકારી જ છે. આટલું છે, આટલો ફેર. પણ એટલું ખરું, હા બાપુ સાલને જરીક કશું કામ કરીએ તો કામ હો કરવા લાગી જાય. અમે ખાઈએ એટલું કરીએ જ છે. સદગુરુ મહારાજનો એ નિભાવા કાંઠા છે. સંત આવે, સંત દેખી નમન કરીએ, હસી નમાવું શીશ. આપણે ઘેર કોઈ સંત આવે એટલે માથું નમાઈ લેવું અને આનંદમાં. ગુરુ કોઈને ઘેર કશું લેવા આવતો નથી. તમે બધું ગુરુને આલી દીધું પછી હું તમારે ત્યાં લેવા આવે યાર. બોલી રણ છોડ બધું તમે આપી દીધું. તન કેતા આ શરીર
મન કહેતા અંદર રહેલું કલ્પના કરનારું મન, ધન કહેતા બધી સંપત્તિ આપણી ગુરુને આપી દીધી, ચોથા નંબરમાં શીશ આપી દીધું. પછી હું યાર પછી હું તમારું છે ને તમે ચિંતામાં પડી જો. હા મહારાજ આયા કે ડાક લશે, કે ડાક લેશે, હું તમારી જોડે લેવાનું. બધું તમે આલી દીધું છે સદગુરુ મહારાજનો. એક જગ્યાએ ભજનમાં મને પૂછી દો મહારાજ કેડા પૈસા લો કે મને. મેં કીધું તું કર્યો કીધું તાર કેડા મારે નવશે કે હેડા કાલથી કીધું. એક રોજ ના આલતી બીજું હું કેમ તાર રોજ હોય તો મને આલ દેવાનું. મારે વધારે જોઈએ નહીં. ભગવાન બહુ આલ્યું છે સદગુરુ મહારાજનો. અન ભગવાન તમને મને સંપત્તિ આપી ને તો હચવા એટલી રાખવાની, બીજી દાન કરવા જ બાજવાનું. હચવા એટલી રાખવાની, હચવા એટલી રાખવાની. નહીં હચવાની પછી ગોળીઓ ગળીને નીંદર આવે હેલ્પ નહીં કરવાની. પાછા પૈસા આપણા ને પાછો પૈસા હાંચવાને લીધો પાછો ગોળી ગળીને હોવાનું. જરવા દે ને પરી ગોળી હોળી પડી. એટલે મહાપુરુષો બોલ્યા છે કે ધન જોબન રાજમદ અવિચલ રહે ન કોઈ, જો દિન જાવો સત્સંગમાં જીવન કા ફલ હોય. ભગવાનને એટલી પ્રાર્થના કરો જીવનમાં જરૂર પડે એટલું ધન આપજે. કોઈકને હાથ ધરવું એવું નહીં કરતો હોય એ ભગવાનને કહીએ. માપનું ધન આપજે જેથી કરી મેં તને ભૂલી નહીં જવું. સદગુરુ મહારાજનો ભગવાનને એવી પ્રાર્થના કરવાની. માપનું જે હોય એ માપનું, બગાડ કરવાનો નહીં. અમુક જણા બગાડ કરે છે જોઈ રહ્યા ને આપણે. ઘણી વખત બોલું છું આજના દીકરાઓને મારા બાપને આટલા પૈસા છે એમ કરીને ફૂલાઈને રખડશો ને. એ બીપીએલ કહેવાય. એને બાપને પૈસે લેર કરવું એને બીપીએલ કહેવાય. એપીએલ બનો, એપીએલ આપણે પૈસે લેર કરતા શીખો. બાપાના છે ને બગડી નહીં જવાના, રહેશે. એને એપીએલ કહેવાય સદગુરુ મહારાજનો. અને મારા બાપાને આટલી બધી સંપત્તિ છે એમ કરીને દીકરો કોઈ દાડ મુઠ પર હાથ મેલવાનો નહીં. દીકરો એવું કમાય, 2 માળનો બંગલો બનાવે, ગાડી વસાવી દે, ત્યારે એના બાપને છાતી હાથ જોજો મારો દીકરો કઈ કરી બતાડ્યું. સદગુરુ મહારાજનો જે આપણા બાપને એમ થવું જોઈએ એમ. બાકી બાપ તે કેટલી કપરી મજૂરી કરીને ભેગું કર્યું છે, તો હું લેવા મુસ પર હાથ મૂકીને રખડતો ફરે. એ અભિમાન નહીં ચાલે. બાપને એમ થવું જોઈએ કે મારો દીકરો હવે કંઈક કરી છે, મારથી વટ્યો એમ થવું જોઈએ, તો મજા છે. બોલે સદગુરુ મહારાજનો.
તાળી જનન વાગે. મોબાઈલમાં ટચ એમ કરે, ટચ કરે એટલે એક નંબર આવે, બીજો ટચ એમ કરે એટલે બીજો નંબર આવે, 10 વખત ટચ કરે તાન સાચો નંબર આવે. સદગુરુ મહારાજનો નંબર આવે 10. પછી કહેવાનું બસ. આ શું કરવા બોલ્યો તે? 5 કર્મ ઇન્દ્રિય અને 5 જ્ઞાન ઇન્દ્રિય, આ 10 ગુરુના વચને વરી જાય પછી બસ. સદગુરુ મહારાજનો પછી બસ, કોઈ માથાકૂટ નહીં, પછી બસ, પછી કોઈ ટેન્શન નહીં. સંસારનો નિયમ છે આવું જવું બદલાવું, એ બધું સંસારનો નિયમ છે. હે અર્જુન, આખી દુનિયા બદલાતી રહેશે, હું યુગો વીતી ગયા, હું બદલાયો નથી, બદલાવાનો પણ નથી. સદગુરુ મહારાજનો નહીં બદલાય. બધી વસ્તુ બદલાય, પણ જે બોલનારું પ્રેમ તત્વ છે, આત્મ તત્વ છે, કદી બદલાતો નથી, બદલાશે પણ નહીં. એટલે સંતો ભાણ સાહેબને બોલવું પડ્યું, રવિ સાહેબને. જોગીણાને ઢૂંઢતા જુગ ગયા, હા કેટલા યુગ ગયા જોગી, કેટલા દિન બાકી, કોઈ જબ લખ પાય, એ વાતને કોઈક જાણે છે. સદગુરુ મહારાજનો ને એવા જ સમજ્યા છે, એની તો આ શોભા છે. આ બધા આપણે બેઠા છે. બોલે સદગુરુ મહારાજનો. બીજાન ભરશે નહીં. મેં તમને કહી દઉં, બીજાન ભરો હે તરશો જ નહીં, પોતે મહેનત કરવી પડશે તો જ તરાશે, બાકી નહીં. બીજાન ભરે રેવાથી બધું બગડી જાય છે. એક જગ્યાએ લગ્ન થવાનું હતું, તો છોકરાને જોવા આવવાના હતા. ભાનગડી આવીને કહી દીધું કે રવિવારે તને જોવા આવવાના છે ભાઈ. એટલે છોકરો ઘણો આનંદમાં આવી ગયો. એટલે ઘરનાને કીધું, મમ્મી પપ્પાને કીધું હશે, પપ્પા મને રવિવારે જોવા આવો કે હા અઠવાડિયું બાકી છે, બુશર્ટ છે પણ પેન્ટ નહીં મળે, ફાટી ગયેલું છે. તારે મા બાપ કે બેટા ચિંતા ના કરીશ, એટલે ફટલે લે પૈસા, પેન્ટનું કપડું લઈ અંદર જઈને તઈ સીવડાવ નાખ્યા. પેલો રાજી જ થઈ ગયો. પેન્ટનું કપડું લીધું દુકાનેથી, દરજીને તઈ સીવડાવવા ગયો. એટલે કીધું મારે પેન્ટ સીવી દેજો, એમ કરતો ને પાછો વળી ગયો. દરજી કે એ અહીંયા માપાલ તો જાને. તો પેલો કે માપ હોનો, એ પેન્ટનું કાપડ આલ્યું, સીવી દેજો ને. દરજી કે માપ લેવો પડે બકા, નહીં લાંબુ ટૂંકું થઈ જાય યાર. તો પેલો માપ આલવા જાઓ. દરજીને ત્યાં પહોંચ્યો એટલે કીધું, દરજી પૂછી દો ને કેટલેકથી સીવું એમ. તો પેલો કે કેટલેથી સીવલા? તો કે ડૂટિયાથી માપ લે કે. ડૂટિયા, અને પેન્ટ ડૂટિયા તો હોવો જોઈએ, નહીં તે નીંગળે એનો દશા બગડે છે. મેં ભાડે ડૂટિયાથી માપ લીધો, ઠેઠ પાટલી સુધી કમ્પ્લીટ માપ લીધો. અને પેલો કીધું હા માપ આવી ગયો? તો કે હો. ક્યારે લેવા આવવાનું? તો કે તારે શનિવારે લેવા આવવાનું. પેલો કે એમ નહીં કરીશ યાર, મારે રવિવારે જો. તો રવિવારે જો, મેં શનિવારમાં જ્યાં લીધા છું, મારે યાર બહુ કપડાં લીધા, નહીં તો બીજે સીવડાવવા જા. પેલો કે ભાઈ તું સીવી દેજો, મેં શનિવારે લેવા આવું છું. દરજી સીવી દીધું કમ્પ્લીટ, માપથી માપ. પેલો લેવા જો, 4 વાગે લેવા જો દરજીને થઈ. તો કે ઉભો રે, કે બક્કલ મારવાનું બાકી છે. દરજી ઉઠ્યો, ફટાફટ બક્કલ મારી દાડું બુડાડી દીધું. ઘેર જો પેન્ટ લઈને. મમ્મી પપ્પા કીધું બેટા પેન્ટ સીવડાય? તો હો સીવડાય લે કમ્પ્લીટ. અને બેનને પાછી વધારે લાગણી, મારા ભાઈને લગ્ન થવાનું. એટલે બેન પૂછે ભાઈ પેન્ટ લાવ્યો કે નહીં? તો કે હો લઈ જાય. હા પેલા સવાર જોવાનું એટલે ફોઈએ આવેલી, બધા આવેલા, બધા હાગા. પેન્ટ મૂકી દીધું, બધા ખાઈ લીધું, હાજે જમી લીધું. જમ્યા પછી બેન એવી પાછી લાડ મેં હોય ફાઈને
લગ્ન થશે એટલે ભાભી આવવાની એમ બધું ખુશ મેં. એટલે બેન કીધું ભાઈ તું પેન્ટ નવું સીવડાઈ લાયો તે પહેરી જો બતાડ ને હમુને એમ. નવું પેન્ટ બતાડ તો ખરો. એટલે પેલો ભાઈ પેન્ટ પહેર્યું એટલે ડૂટેથી જ બકલ કમ્પ્લીટ માર્યો તોય પેન્ટ લાંબો પડ્યો 4 આંગળા લાંબો પડ્યો. ચાલી જવું નરો બહાર તું જ જાય. હા 4 આંગળા પેન્ટ લાંબો એટલે બહાર એમ સફાઈ જને કરતું જાય. એટલે પેલો કે દરજીને માં પાલેલું તો એ બગાડ્યું યાર એમ. એટલે બેન બોલી ભાઈ ચિંતા નહીં કરીશ એ પેન્ટ મેં 4 આંગળા ટૂંકું કરી દઈશ કાપીને સીવી દઈશ. માં બોલી બેટા ચિંતા નહીં કરી મેં બધું પતાવી દઈશ. ફોઈ બોલી પડી એ બધું ચિંતા નહીં કરીશ મેં પતાવી દઈશ. પાછી ધીરે ધીરે ભાભી કે એ દિયર તું ચિંતા નહીં કરીશ એ મેં બધું પતાવી લઉં છું. હા એક કામને 4 જણીઓ માથે લીધું બીજાને ભરે રહ્યા ખાઈને બધા ઊંઘી જ્યાં પેન્ટ મેલ દીધું કમ્પ્લીટ. માને નીંદર નહીં આવી. છોરાને પેન્ટ લાંબુ પડશે 4 આંગળા કાપી દઉં વાળીને સીવી દઉં પછી ધોવું. કાપી વાળીને સીવીને માં કમ્પ્લીટ મેકીને હોઈ જઈ. બરોબર 12 વાગ્યા અને ભાભીને ચિંતા થઈ પેલાનું પેન્ટ સીવવું પડશે. એટલે ભાભી ઉઠી એટલે પાછી 4 આંગળા કાપ્યું અને વાળીને સીવ્યું મેકી દીધું. થોડીક વાર રહીને ફોઈ જાગી બેકના ગાળા એ બધી હું કરે મારા ભત્રીજાનું પેન્ટ લાંબુ રહી જશે. ફોઈ ઉઠી ફોઈ 4 આંગળા કાપ્યું એવી દીધું મેકીને હોઈ છે. અને બેન 4 વાગે જાગી જી બધા હોય પહેલું કામ માર ભાઈનું પેન્ટ ટૂંકું કરી દો. બેન મંડી એટલે પાછી 4 આંગળા કાપીને સીવીને મેકીને પાછી હોઈ છે. પેન્ટ કમ્પ્લીટ ઠેલી મેલ દીધો. સવાર બધા વહેલા ઉઠી પડ્યા પેલા વેવાઈ આવવાના એટલે નાઈ ધોઈને બધા તૈયાર થઈ જાય જમવાનું બની ગયું રેડી. હગા આવી જા એમ કીધું એટલે ભાનગડી આગળ આવી જા તમે છોકરાને કીધું તૈયાર થઈ જા. પેલો ભાઈ હશે એક રૂમ એમાં રૂમ મેં ભરાયો કમ્પ્લીટ. હવે ત્યાં પેન્ટ મૂકેલો હતો મેં તો બાયણું બંધ કરી દીધું અને પેન્ટ પહેર્યો. પેલો પેન્ટને બદલે ચડી બની ગઈ. પેન્ટને બદલે ચડી બની ગઈ. 4 જણીઓ મંડી શું કરવાનું. પેલો મર્યો રહ્યો એટલો બધો ગરમ થઈ ગયો. આ 4 જણીનો તમાશો હોવો જોઈએ એમ. મહેમાન આવી ગયા બેહી ગયા ચા પાણી થઈ ગયું પેલાને જોવા આવ્યા છોરાને. બેન જઈને બાયણું ઠોક્યું ભાઈ હગા આવી ગયા ને બોલવા બહાર નીકળ તાર પેન્ટ મેં ટૂંકું કરી દીધેલું. બેન કે છે નહીં નીકળ્યો. જરી વારી માં આવી માં બોલે બેટા હવે તો નીકળ તારું પેન્ટ મેં ટૂંકું કરી દીધેલું. પેલો કે તમુ મારી માં ફાડલી છે. ફોઈ આવી નીકળ પેલા હગા આવીને હા ખાવડાવા કરી પણ બોલવા નીકળ બારો તાર પેન્ટ મેં ટૂંકું કરી દીધેલું છે. આવતો કેમ નહીં એટલે ભાભીજી કોઈનું નહીં માને ભાભીનું માની જાય. ભાભી જઈને કીધું બહાર નીકળ પેલા હગાને જમાડવાનું છે તાર મેં પેન્ટ ટૂંકું કરી દીધેલો છે. પેલો કે આ 4 જણીઓ અડલી હોય મારી દશા બગાડી છે. અને પછી કીધું જે હોય તે પહેરીને તું નીકળ. જૂનો પેન્ટ પહેરીને નીકળ્યો ભાઈ. અને બધાને જે ભગવાન કરી લીધું ગમ્યું હગાન જમાડી દીધા બધું નક્કી થઈ ગયું કમ્પ્લીટ. હગાન જવા દે ને પેલીનું કામ લઈને નાખ્યું. હું તો મારી પથારી ફેરી નાખી હું થયું હું એટલો બધો પેન્ટ ટૂંકો કરી નાખવાનો.
तो कि माँ के मैं करेलू, मैं 4 आंगला वाटेलू। बेन बोली कि मैं 4 आंगला कापेलू। फोई के मैं 4 आंगला, भाभी के मैं 4 आंगला। 4 आंगला पछी वाळीने शीवे तो हुं दई शकाय। एक वेद जो मांडाती ऊंची सड्डी बनी। हजू कदाच मांडेती हेठी रहती चालतो काठું છે। બીજાને ફરહરિયા તો ને એટલે તમને બધાને કહી દઉં, બહુ બીજાને ફરહ્યા નહીં રહેવાનું। પરીક્ષામાં પાસ થવું હોય તો વિદ્યાર્થી પોતે લખવું પડે, તઈ નંબર લાગતો નથી। પોતે લખવું પડે, પોતે મહેનત કરવી પડે। ગાડી શીખવી હોય તો આપણે જાતે જ ચલાવવા શીખવું પડે, પછી બીજો ચાલવા દેખા દેખી નહીં ચાલે। બોલે રામદેવજી મહારાજ કહેવાનો અર્થ એવો, જે કંઈક કરવું તરવું છે તો જાતે તરવું પડશે, બીજો નહીં તારે। એ ગુરુએ લીધા ઉરમાં અને બહુ નામીએ સીધ્યા છે બાણ। વિચાર કરું તો વેદના ભારી, એમે ભીતર પર ક્યારની ભાણ જાનરી રે ધન વાગે, હે જાનરી રે ધન વાગે। એમે ભીતર પર ક્યારની ભાણ જાનરી રે ધન વાગે, હે જાનરી રે ધન વાગે। मैं तो जोयू तखत पर दागी, मैं तो जोयू तखत पर दागी, हे दालरी रे धनन वागे, हे दालरी रे धनन वागे, हे दालरी रे धनन वागे। ए हरी घोड़ा ने पेंगड़ा, ए हरी घोड़ा ने चौगठावड़ी शेष नाग जेना फलाण, चांद सूरज जेना पेगड़ा। ગગન મંડળના ગોખમાં અનુસૂતો નિરાધાર પુરુષ, 3 પુરુષ એની સેવા કરે। હે રામ કબીર રણકા ઝાલરી રે ધનન વાગે, હે રામ કબીર રણકા ઝાલરી રે ધનન વાગે। मैं जोया तखत पर दागी, ઝાલરી રે ધનન વાગે, હે ઝાલરી રે ધનન વાગે। એ પ્રેમ નામના પાઠ લખાણા અને સુરતા કરે છે એની સેવા। ગુરુ પરતાપે મેર બોલિયા,
રામદેવજી મહારાજ. અહીંયાથી મારી વાણીને વિરામ આપું છું.